સેલવાસમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ વર્ચ્યુઅલ વાતચીત આર્ટ સેન્ટર ખાતે પંચાયતની જનપ્રતિનિધિઓ દ્વારા જીવંત નિહાળી હતી। પીએમ મોદીનો વર્ચ્યુઅલ ડાયલોગ જોવા માટે અને સાંભળવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ દામજી કુરાડા, એસએમસી પ્રમુખ રજની શેટ્ટી, વિવિધ પંચાયતોના સરપંચો, ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ પણ પહોંચ્યા હતા। પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દરમિયાન લોક કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓના અનુભવો વિશે પણ જાણ્યું હતું। ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ જેવી પ્રધાનમંત્રીની યોજનાઓના લાભાર્થીઓએ પીએમને જણાવ્યું કે યોજનાના લાભોથી તેમના જીવનમાં ગુણાત્મક સુધારો થયો છે। હવે તેઓ અન્ય લોકોને આ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કરશે। જણાવી દઈએ કે પીએમ મોદી કેન્દ્રની જનકલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સતત વાતચીત કરી રહ્યા છે।